પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મધ્યક એટલે કે મીન, એના 3 સૂત્ર છે. પેલું સૂત્ર છે સીધી રીતનો મધ્યક એટલે સિમ્પલ મેથડ મીન. સીધી રીતનો મધ્યક જેને કહેવાય સિમ્પલ મેથડ મીન. ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi છેદમાં સિગ્મા fi. બીજું સૂત્ર ધારેલો મધ્યક, બરાબર ને? તો અહીંયા હું લખું છું ધારેલો મધ્યક, જેને કહેવાય અઝ્યુમ મેથડ મીન. એની ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. અને ત્રીજું છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત જેને કહેવાય સ્ટેપ ડેવિએશન મેથડ મીન. લખવા જ નોટજો આ બધા મારે હારો હાર, પછી કહેતા નહીં કે રહી ગયા. હા, છેલ્લો આવી જા. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. હવે સવાલ એ થાય કે સાહેબ ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ કેમ ખબર પડે? અગર વર્ગ એટલે કે ક્લાસ અને આવૃત્તિ નાના નાના છે તો પેલી રીતનો ઉપયોગ કરાય. અથવા ગેપ સરખો નથી, 0 થી 2, 2 થી 10, 10 થી 25, 25 થી 30, આવો ગેપ અલગ અલગ છે તો પણ પેલી રીત અથવા બીજી રીતનો ઉપયોગ કરાય. જો ગેપ સરખો હોય તો અને તો જ આપણે સ્ટેપ ડેવિએશન પદ વિચલનની રીતનો ઉપયોગ થાય. જો ગેપ સરખો ન હોય તો આ રીતનો ઉપયોગ ન થાય. નંબર 1. નંબર 2, સાહેબ આ તો સમજાણું કે ભાઈ ક્લાસ અથવા તો વર્ગ નાના નાના હોય, આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી નાની નાની હોય ત્યારે પેલા સૂત્રનો ઉપયોગ થાય. ક્યારે બીજા સૂત્રનો ઉપયોગ થાય? એઝ્યુમ મેથડ મીન ક્યારે યુઝ થાય? બહુ સિમ્પલ છે. એઝ્યુમ મેથડ મીન ક્યારે યુઝ થાય તો કે ભાઈ જ્યારે 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 આપણને દાખલામાં ચોખવટ કરી હોય ત્યારે. બાકી લગભગ આનો ક્યાંય ઉપયોગ નહીં થાય. બાકી જ્યાં જ્યાં આનો ઉપયોગ કરીએ કે જ્યાં જ્યાં આનો ઉપયોગ કરી શકાય. ડન છે? ઓકે, આપણે હમણાં સમજવાના જ છીએ, રસ્તામાં આવશે. હવે આગળ જઈએ મધ્યસ્થ. મધ્યસ્થને કહેવાય મીડિયન. એની એક જ ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ઇન્ટુ h. l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. ઓકે, એક આમાં મધ્યકનું સૂત્ર હજી છે કે જે તમને 2 માર્ક્સની અંદર પૂછાય. x બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા x અપોન n એટલે કે અવલોકનનો સરવાળો, અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન, જેને ઇંગ્લિશ મીડિયમ વાળા કે સમ ઓફ ઓબ્ઝર્વેશન, સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન ટોટલ ઓબ્ઝર્વેશન. બાજુમાં બેઠો, લેક્ચર શરૂ થઈ ગયો. ચલો, ડન છે. એનું સૂત્ર છે z ઇઝ ઇક્વલ્સ ટુ l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. હાલો જગમગો.
એક બીજી ફોર્મ્યુલા છે જે આપણને MCQ અથવા 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. Z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો બસ શું કીધું ભાઈ, નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર આપે છે. સાક્ષરતાના દરનો મધ્યક શોધો. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે આપણને 35 સિટીનો લિટરસી રેટ આપ્યો છે અને એ લિટરસી રેટનો આપણે ફાઇન્ડ કરવાનો છે મીન. બરાબર, ટૂંકમાં આપણે મીન ફાઇન્ડ કરવાનું છે ફોર ધી ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે કેમ કરશું? તો આ જે છે આને વર્ગ એટલે કે કહી દઈએ ક્લાસ, આને કહી દઈએ આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી, એટલે ત્યાં લખી નાખીએ FI. XI આપણે ગોતવો છે. તો મારા દોસ્તો XI કેમ મળશે? હાલો જવાબ. XI શું મળશે? આ 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. બધા વચ્ચે 10 10 10 10 નો ગેપ છે. તો 10 10 નો ગેપ છે, સરખો ગેપ છે, એટલે આપણે FIUI વાળી મેથડ યુઝ કરશું. હા કે ના? કોમેન્ટમાં આન્સર. કોમેન્ટમાં આન્સર. FIUI વાળી રીત ઉપયોગ કરશું. 45 પ્લસ 45 એના છેદમાં. ઓકે, હાલો XI કયો, પહેલા શું આવશે XI? મને કોમેન્ટમાં આન્સર જોવે બધાનો ફટાફટી, ઝડપથી. 40. 40 નહીં આવે બીના, નહીં એ કઈ નહીં આવે ખુશાલી. 50. ઓકે, હું તમને સિમ્પલ મેથડ શીખવાડું. જો બે રીત છે. એક તો આ બેનો પ્લસ કરો, 45 પ્લસ 55 એટલે 100. 100 ભાગ્યા 2 કરો એટલે કેટલા? 50. હાલો, એક આ રીત છે. બીજી રીત શું છે? તો કે આ બધા વચ્ચે 10 10 નો ગેપ છે. તો કે આ સાઈડ 10 ના અડધા કરો, 10 ના ભાગ્યા 2 કરો, કેટલા આવે? 5. આ જે પેલો વર્ગ છે ને બધાને 5 5 એડ કરી દો તો પણ તમને મળી જાય. બાકી જેમ કરતા હતા એમ. શું કરતા હતા તમે? તો કે આ બે નો પ્લસ કરો એટલે 45 અને 55. 100 ભાગ્યા 2, 100 ડિવાઈડ બાય 2, 100 ના અડધા 50. હવે 10 10 નો ગેપ છે એટલે આમાં 10 10 નાખો, 50 માં 10 નાખો એટલે 60, એમાં 10 નાખો એટલે 70, એમાં 10 નાખો એટલે 80, એમાં 10 નાખો એટલે 90. કોઈ નો કાંઈ કેવું. ચલો ડન. ચલો ડન દીકરાઓ, ડન છે બચ્ચાઓ? હાલો 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 હાલો. ઓકે, હજી એક વાર. 45 અને 55 બેનો સરવાળો કર્યો, એના છેદમાં 2. XI એટલે મધ્ય કિંમત, મિડ વેલ્યુ. બરાબર, બેમાં કઈ છે નહીં એટલે બેનો સરવાળો થાય 100. 100 ભાગ્યા 2 એટલે જવાબ આવે 50. 10 10 નો ગેપ છે, પછી 50 માં 10 10 નાખતા જવાના. હા, તેમાં 10 નાખો 70, 10 નાખો 80, 10 નાખો 90. હવે UI is equal to તો કે XI minus A upon H. તો કે સાહેબ UI કેમ ખબર પડે? તો કે ભાઈ જે આપણને આ 50 જે મળ્યું XI પેલો, હું હંમેશા A ઉપર ધારું, એઝ્યુમ ઉપર કરું કે જેથી જ્યાં A હોય ત્યાં 0 આવે અને UI વાળી રીત હોય એટલે આંખ્યું બંધ કરીને ગમે એટલા ગેપ હોય, 10 નો ગેપ હોય, 5 નો ગેપ હોય, 50 નો ગેપ હોય કે 100 નો ગેપ હોય, હંમેશા UI માં હું મૂકવાનું 0 પછી 1 2 3 4, જ્યાં લગી ગાડી હાલે ત્યાં લગી હકારવાની. હાલો ડન છે? ડન છે? કોમેન્ટમાં આન્સર. FI તો અહીંયા છે. હા, આ FI નથી, આ શું છે? UI છે. FI અહીંયા છે. હવે કરો ગુણાકાર. 3 ગુણ્યા 0 તો કે 0, 10 એકા તો કે 10, 11 દુ તો કે 22, 8 તેરી તો કે 24 અને 3 ચોક 12. કરો હાલો આનો સરવાળો, મને નથી આવડતું. આનો ટોટલ કરો 68. ઓકે, કરીને જોઈએ. 2 ને 4 6 ને 6 ને 2 8, 1 ને 2 3, 3 2 5 ને 1 6, 68. ઓકે, મધ્યકનું સૂત્ર મૂકીએ. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ઇન્ટુ h. ઓકે, સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો. તો કરવાનું જેવું નથી. આપણને કીધું કેટલા શહેર છે, કેટલા સિટી છે? 35. 35 એટલે અહીંયા જે છે અપોનમાં લખવાના 35. હાલો એ કેટલા છે? તો કે 50 પ્લસ FIUI તો કે 68, FI તો કે 35 અને ગેપ કેટલા કેટલા છે? h એટલે ગેપ. કેટલા ગેપ છે કોમેન્ટમાં લખો. હું અભણ માણા. કેટલાનો ગેપ? 10 નો ગેપ છે ભાઈ, સોરી. હવે અહીંયા આપણે ઉડાડીએ
5 ના ઘડિયામાં 10 ક્યારે આવે તો કે 5 દુ 10 અને 5 સત્તા 35, 5 2 ઝા 10 ને 5 7 ઝા 35. હવે શું કરવાનું તો કે સાહેબ મોજ. તો આ 50 એમનમ પ્લસ 68 ગુણ્યા 2 કરો, કેટલો આન્સર આવે કોમેન્ટમાં આન્સર? 68 ગુણ્યા 2, 68 ગુણ્યા 2 136. ઓકે, એના છેદમાં 7. તો 136 ડિવાઈડ બાય 7 કરો, 136 ભાગ્યા 7, 7 એકા 7, 6 વધે ઉપરથી ઉધાર્યા 6, 7 9 63 વૈધા 3 પોઈન્ટ મૂકીને 0, 7 ચોક 28 વૈધા કેટલા 2 અને પોઈન્ટ મૂકેલો એટલે 0 રાખીએ, 7 દુ 14, કેટલા બચ્યા 6. એટલે જવાબ કેટલો આવે 19.42. એટલે અહીંયા 50 વત્તા 19.42 એટલે આન્સર કેટલો આવે કોમેન્ટમાં લખો. હાલો ફટાફટી 59.42. ચલો ડન છે, ડન છે. સાવ ઈઝી સમ છે ભાઈ, કાંઈ અઘરું નથી. જગમગો જગમગો દીકરા, જગમગો બધાયનો આન્સર. જાસ્યુ જગમગો, હર્ષ વેરી ગુડ. ઓકે, આગળ વ્યા જઈએ. એના પછીનો સમ. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલા વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરી કારખાનાના કારીગરનો દૈનિક વેતનનો મધ્યક ગોતો. આપણને વર્કરના ડેઇલી વેજીસ ફાઇન્ડ કરવાના છે ફોર ધ ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ, બરાબર? તો ખાલી ડેઇલી વેજીસ શું ફાઇન્ડ કરવાનું છે તો મીન ઓફ ડેઇલી વેજીસ ઓફ વર્કર, એટલે મીન ગોતવાનું છે, મધ્યક ગોતવાનું છે. બોલો કઈ રીતનો ઉપયોગ કરશું? અહીંયા ગેપ સરખો છે, 500 થી 520, 520 થી 540, 540 થી 560, 20 નો ગેપ છે. તો શું કરશું? હાલો આજનો દિવસ. હાલો જવાબ કઈ રીતનો ઉપયોગ કરશું? FIUI, FIDI કે FIXI? ગેપ સરખો છે અને પાછા વર્ગે મોટા મોટા છે. FIUI કે FIDI પદ વિચલન, ઓકે, સ્ટેપ ડેવિએશન, UI ઓકે, બરાબર છે. હાલો તો હવે અહીંયા ધ્યાન રાખો બેટા. તો આ જે છે આને કીધો ક્લાસ, ગુજરાતી મીડિયમ વાળા લખે વર્ગ. અને આવું ન કરવું તો આમે કરાય. 20 નો ગેપ છે, 20 ના અડધા કરો 10, તો 500 માં 10 નાખી દો તો એ કેટલા થઈ ગયા 510. હવે 20 નો ગેપ છે એટલે 20 ઉમેરો, 510 માં 20 નાખો, 530, 550, 570, 590. હવે આપણે ગોતીએ UI. UI ની ફોર્મ્યુલા શું છે, સૂત્ર શું છે? xi માઇનસ શું હતું? a, હા, અપોન h c ની. ઓ ભાઈ બોલો એ ક્યાં લેવાનો? હમણાં જ શીખવાડ્યું. એ ક્યાં લેવાય હંમેશા આન્સર? હાલો પેલામાં ઉપર. વાહ, હાલો હાલો ઉપર. એ આવે એટલે શું મૂકવાનું? 0 મૂકવાનું કે 1 મૂકવાનું? 0 કે 1? 0 કે 1 શું મુકાય? એ હોય એટલે 0. હાલો શાબાશ, 0, 1 2 3 અને 4. હવે કરો FIUI. FIUI એટલે કે આ બેનો ગુણાકાર. બોલો FI શું છે? FI તો કે આવડું આ FI છે આપણું આવૃત્તિ, આ છે UI. હું શું અભણ, આપણને બહુ કઈ ખબર ન પડે. 12 ગુણ્યા 0 એટલે 0. કોમેન્ટમાં જવાબ 14 એકા 14 એકા. જવાબ ન લખે ને મમ્મીના હમ. હાલો ધીરે ધીરે 81 લોકો થઈ ગયા, જલ્દી ગુડાવ. આ ટોટલ કોમેન્ટમાં ફટાફટ 88. વાહ મારા દોસ્તો, સરસ, વેરી ગુડ બેટા. તો 4 ને 6 10 ને 8 18 વધી પડી, 1 ને 1 2 ને 1 3 ને 1 4 ને 4 8. આન્સર કેટલો આવ્યો? 88. અહીંયા કેટલા કારીગરો કીધા તો કે 50. તો કે આનો ટોટલ કરવાની જરૂર નથી, અહીંયા ટોટલ કેટલો આવે? 50. ઓકે, x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ઇન્ટુ h. a 510, FIUI 88,
FI 50 અને ગેપ કેટલાનો ગેપ છે? હાલો જવાબ. હલો 10 નો ગેપ નથી મારા દીકરા. 85.2 આન્સર નો આવે દોસ્ત. કઈક ડખો કર્યો છે તે 20 એલા સોરી 20 નહીં 0 ઉડી ગયા. 510 એમનેમ. 88 ગુણ્યા 2 કરો હાલો કેટલા થાય? 88 ગુણ્યા 2 176. એને ભાંગ્યા કરીએ 5 તો 176 ભાંગ્યા 5 કરીએ તો 5 તેરી 15 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 પચો 25 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0 5 દુ 10 એટલે આન્સર કેટલો આવ્યો? 35.2. તો અહીંયા આપણે લખીએ 510 વત્તા 35.2 એટલે આન્સર આવ્યો 545.2. હાલો જગમગો હાલો 2 લખો કે 20 લખો કઈ વાંધો નથી. ડન છે? સરસ. હાલો આગળ વધી જઈએ. નીચેની માહિતીના આધારે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક જણાવો. બરાબર ને? SO2 નો આપણે મીન ફાઇન્ડ કરવાનું છે. ચોપડીનો બેઠો સમ. આને કહી દઈએ ક્લાસ. ગુજરાતી મીડિયમ વાળા કે વર્ગ. આને કહી દઈએ આપણે FI. ગોતી લઈએ XI. કેમ મળે XI? તો કે આ બેનો પ્લસ કરીએ 0.00 થી 0.004 એટલે એના બેનો સરવાળો કરો એટલે 0.04 જ થવાનું. એના અડધા કરો એટલે આન્સર કેટલો આવે? 0. કેટલો આવે? 0. બધાયના દાખલો મોઢે હશે. આટલી વખત તમે ટેસ્ટમાં કર્યો છે ને બોર્ડમાં પૂછાય છે. હવે 0.04 નો ગેપ છે તો 0.02 માં 4 નાખો એટલે 0.06 0.010 0.014 0.18 અને 0.22. ડન છે? ડન છે? ડન છે? એ હલ્લો. ઓકે હવે આપણે આગળ વ્યા જઈએ UI. UI કેમ કરાય? તો કે XI માઇનસ A અપોન H. બરાબર ને? ઉપર લઈ લીધો A લઈએ અહીંયા મૂકવાનો 0 પછી હું મૂકવાનું 1 2 3 4 અને 5. હવે આપણે કરી નાખીએ FI UI. હાલો FI UI. આ છે આપણો FI PP. આ છે આપણો UI PP. કરો ટોટલ 4 ગુણ્યા 0 એટલે 0 9 એકા 9 9 2 ઝાર 18 2 3 ઝાર 6 4 4 ઝાર 16 and 2 5 ઝાર 10. હાલો ટોટલ 59. ઈજી છે આ ચેપ્ટર. યસ બેટા પૂરેપૂરા માર્ક્સ આવે. 16 માંથી 16 માર્ક્સ આવે. ઈજી છે સાવ. 59. હાલો સિગ્મા FI કરો ટોટલ. આનો FI નો ટોટલ 13 ને 9 22 22 ને 2 24 ને 4 28 ને 2 30. બરાબર છે? ઓકે. X bar is equal to A plus sigma FI UI upon sigma FI into H. A તો કે ભાઈ 0.02 FI UI તો કે 59 FI તો કે ભાઈ છે 30 ગુણ્યા H કેટલાનો ગેપ છે? તો કે 0.04 નો ગેપ છે. ઓકે સાહેબ. હવે મારા દોસ્તો આપણે શું કરશું? તો કે એન્જોય. કેમ એન્જોય કરવાનું? તો કે હું અહીંયા ઉપર કરવાનું. 0 કેવી રીતના સમ સોલ્વ કરવાનો? ઘણા બધા લોકોને અહીંયા ભાંગાકાર એટલે કે ડિવિઝનમાં લોચા પડે. તો સ્ટેપ બાય સ્ટેપ સમ કરો તો લોચો નહીં પડે. તો કઈ રીતે કરવાનો? તો સૌથી પહેલા 59 ગુણ્યા 4 કરો એટલે વાંધો ન આવે. ધીરે ધીરે એક એક ડગલું આગળ વધવાનું. 4 9 36 9 4 36 3 કેરી 4 5 ને 20 20 ને 3 23 એટલે જવાબ આવ્યો 236. ઓકે તો અહીંયા જે છે 0.02 પ્લસ 236 એના છેદમાં આ 3 એમનેમ પાછળ કેટલા લીંડા 1 2 3 લીંડા નહીં મીંડા. ઓકે હવે શું કરીશ બેટા 236 ભાગ્યા કેટલા કરીશ 3 એટલે આપણને જવાબ મળે. પછી પોઈન્ટ નો વહીવટ કરી નાખશું. તો અહીંયા હું કરી નાખું 236 ડિવાઈડ બાય 3
3 સત્તા ને 21, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 6, 3 અઠા તો કે 24, 2 વધ્યા, પોઈન્ટ મૂકીને 0, 3 છક 18. બસ હવે કઈ આપણે આગળ જવું નથી. તો અહીંયા આવ્યા 78.6. આ 02 છે હો ભાઈ, પીપી શું આવ્યું 78.6. અને હજી આ 3 મીંડા વધ્યા એટલે 1000, 1000 એમ. હવે 3 0 છે એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ મૂકવો પડે, પણ અહીંયા તો આંકડા તો 2 જ છે બાપજી. આંકડા કેટલા છે 2, તો આગળ 0 મૂકી દો તો શું થાય 0.78 થયું. તો 3 આંકડા છે એટલે જે પોઈન્ટ છે ને એ 3 આંકડાની આગળ હવે મૂકી દો એટલે થઈ જાય 0.02 વત્તા 0.0786. હજી એકવાર બચાવો, આ 0 હું લેવા મૂક્યો મેં, સમજો ને કે પછી ડખા થાય. હતો જવાબ 78.6, 3 0 છે એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ જોઈએ, પણ આંકડા તો અહીંયા 2 જ છે ને, 7 અને 8. તો અહીંયા હું શું મૂકું છું આગળ 0. તો હવે કેટલા આંકડા થઈ ગયા 3 થઈ ગયા. તો હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકી શકીએ એટલે 0.00786. તો હવે આ બેનો પ્લસ કરીએ, અહીંયા જ કરી નાખું, ખોટું ન લાગે કોઈને. 0.0786 પ્લસ 0.02 તો આ 6 એમનમ, 8 એમનમ, 7 ને 2 9, 0 એમનમ ને 0.0 એમનમ, એટલે જવાબ કેટલો આવે 0.0986. ઓકે, હવે દોસ્તો આ 6 છે, શું છે 6, એટલે અહીંયા જે છે ને 98 ની બદલે આપણે શું કરી શકીએ 99, એટલે જવાબ આવે 0.099. કેટલાક મારી જેવા હોય એ કે જવાબ આવ્યો 0.99, એટલે આ પડે ખોટો, કારણ કે ગોખીને ગયા હોય ને. શું જવાબ આવે 0.99 એટલે ડખા થાય, 0.99 નથી 0.099 છે. બરાબર છે, નહીં લાગે, મેં તમને અહીંયા બધું રફ વર્ક આપેલું છે. બરાબર, આ રીતે કરશો એક વખત ટ્રાય. માથા ભારે એ વસ્તુ છે કે જે વસ્તુની આપણે ટ્રાય નથી કરતા, જેની આપણે ટ્રાય કરશું, મહેનત કરશું, પ્રયત્ન કરશું, રિવિઝન કરશું, એટલે દાખલો માથા ભારે એમાંથી ઓછા ભારે થઈ જાય, એમાં મૂંઝાવાનું નહીં, હે ને. મૂંઝાઈ બીજા આપણે નહીં. હાલો ડન, જગો મગો બધા 84 એ 84 નો આન્સર જોવે. હવે આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ, નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે, તેનો મધ્યક 18 છે, તો ખોટી આવૃત્તિ F શોધો. તો ગોતી લઈએ, ચોપડીનો બેઠો દાખલો છે ભાઈ. પોકેટ મની આપણને 18 આપેલું છે, ધ મીન ઓફ પોકેટ મની ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ. તો x બાર આપણને કેટલો આપ્યો છે 18. ગોતવાનું શું છે તો કે F. કેમ ગોતશું તો કે જેમ ગોતતા થાય એમ, કઈ લાંબુ ચિંતા જેવું નથી. આને કહી દઈએ વર્ગ, ઇંગ્લિશ વાળા કહેશે ક્લાસ, આને કહી દઈએ FI. હવે આપણે ગોતીએ XI. ચલો, તો XI કેમ મળશે તો કરો આ બેનો પ્લસ ને એના અડધા. હાલો શું જવાબ આવશે કોમેન્ટમાં આન્સર, કોમેન્ટમાં આન્સર. કેમ 12 આવ્યા તો કે સાહેબ 11 અને 13 બેનો ટોટલ કર્યો એટલે થયો 24. 24 ના ભાંગ્યા 2, અડધા કર્યા એટલે થઈ ગયા 12. હવે બબ્બે નો ગેપ છે કે 3 નો? ના ના, 4 નો ગેપ છે. કેટલા નો ગેપ છે જોવો તો જરા. 4 નો. હાલો 4 નો ગેપ છે ને? ઠીક, બબ્બે નો છે. ઓકે, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, બબ્બે નો ગેપ તો બબ્બે નાખો. 12 માં 2 નાખો એટલે 14, 2 નાખો એટલે 16, 2 નાખો એટલે 18, 2 નાખો એટલે 20, 2 નાખો તો 22, 2 નાખો તો 24. XI માઇનસ A અપોન H. બોલો ક્યાં એ ધારવો છે? ઉપર ધારી શકાય, પરંતુ આ સમની અંદર જ્યારે ખોટી આવૃત્તિ હોય, ઇંગ્લિશમાં કહું તો મિસિંગ ફ્રીક્વન્સી હોય, ત્યારે જ્યાં ખોટી આવૃત્તિ હોય ત્યાં એ ધરાય. એટલા માટે હું અહીંયા એ લઉં છું. કોઈને કઈ વાંધો? સમજાણું? એ અહીંયા હું લીધું, હું લેવા લીધું કારણ કે અહીંયા ખોટી આવૃત્તિ છે, મિસિંગ ફ્રીક્વન્સી છે, એટલે અહીંયા એ લીધો. ડન છે. તો 0 ની ઉપર શું? તો આ તમે ઓલી સંખ્યા રેખા શીખ્યા ને, અહીંયા 0 આવે પછી આ 1 2 3 4, આ બાજુ શું આવે 0 પછી ડાબી બાજુ જાવ તો -1 -2 -3 એમ આવે ને. તો બસ એ આ સંખ્યા રેખા જ છે. 0 નીચે 1 2 હોય તો 0 નીચે ઉપર શું હોય? -1 -2 -3 -4. હવે આપણે ગોતીએ FI UI. હાલો બકાવો FI UI. હું અભણ રહ્યો, તમે રહ્યા ભણેલા ગણેલા છોકરાઓ. જવાબ આપો પપ્પા. આ છે FI, આ છે UI. કોમેન્ટ ની અંદર આન્સર આપતા રહેજો, હે ને.
હાલો ભાઈ 7 ચોક 28 પણ કેવા માઇનસ, 6 તેરી 18 પણ કેવા માઇનસ, 9 દુ 18 હે ને, 13 એકા 13. હવે અહીંયા શું લેવા આપણે એ લીધો ખૂટી આવૃત્તિ પાસે મિસિંગ સિક્વન્સ છે આગળ, તો એ લેવાનો ફાયદો એ થાય કે f ગુણ્યા 0 0 f કાકા નીકળી ગયા. નેકર જો ઉપર એ લીધો હોય તો જવાબ તો આવી જ જાય. તો અહીંયા પછી જે કિંમત હોય એટલા f મળે, 5 હોય તો 5f મળે, 3 હોય તો 3f મળે. તો એ દાખલામાં થોડાક ડખા થાય, થોડોક સમ અઘરો પડે. આ રીતે કરો તો હેલો પડે, f ગુણ્યા 0 એટલે 0. એટલા માટે અહીંયા એ લીધો એટલે 0 આવે, 0 આવે એટલે f ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. 5 એકા 5 અને 4 દુ 8. ઓકે, આગળ ચલો. આ માઇનસ વાળા જેટલા 4 આંકડા છે, 4 નંબર છે, આનો ટોટલ કરો. હાલો જવાબ કોમેન્ટમાં. f is equal to 20. હાલો જવાબ -77. શાબાશ, હે ને. 77 કેમ? 8 8 16 8 24, 24 માં 3 નાખો એટલે 27 વધી પડી 2 2 2 4 ને 5 ને 6 ને 7 એટલે -77. અને નીચે વાળાનો પ્લસ કરો તો 8 ને 5 13 પ્લસ માઇનસ માઇનસ 7 માંથી 3 જાય એટલે 4 ને 7 માંથી 1 જાય એટલે 6. પણ કેવા મોટા પદની નિશાની બિગર ડિજિટ સાઇન એટલે આવે -64 આન્સર. જગમગો ડન છે. ઓકે, હવે મારા દોસ્તો આપણે અહીંયા ગોતી લઈએ x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ પેન્ટેડ એપ્લિકેશન. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો આપણે આનો ટોટલ કરવો પડશે. હાલો કરો, કેટલો આન્સર આવે છે હું કરું. 7 અને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 35, 40 ને 4 44 પ્લસ f. આ 44 થયો, આ f હતો પ્લસ કીન પાછળ પૂછડામાં મૂકી દીધો. ઓકે, એ કેટલો છે ભાઈ? તો કે એ છે આપણી આગળ 20. ઓકે, x બાર કેટલો છે? તો કે 18. fi ui તો કે ભાઈ -64. fi તો કે 44 પ્લસ f અને ગેપ તો કે 2 નો. હવે સમ કેમ કરશું? તો 20 પ્લસ છે બરાબર, ને આ બાજુ આવે તો માઇનસ, એટલે 18 - 20 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ -64 એના છેદમાં 18 માંથી 20 જાય એટલે આન્સર કેવો આવે? -2. આ ગુણાકારમાં 2 છે, મલ્ટીપ્લાયમાં 2 છે, ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો ભાગાકાર ડિવિઝન. અહીંયા વધ્યું હું તો કે -64 એના છેદમાં 44 પ્લસ f. તો 2 2 ઉડી ગયા, 2 એકા 2 એટલે જવાબ કેટલો આવ્યો દીકરાઓ? -1. અને આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર, હે ને, ડિવિઝન છે, આ બાજુ આવે તો મલ્ટીપ્લિકેશન, એટલે અહીંયા આવશે 44 પ્લસ f ઇઝ ઇક્વલ ટુ -64. હવે 44 એકા 44 પણ કેવા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા f એટલે f બરાબર -64. હવે -64 છે, આ બાજુ આવે તો પ્લસ થાય, અને આ -f છે, આ બાજુ જાય એટલે પ્લસ થાય, બરાબર ને. તો અહીંયા -64 પ્લસ 64 એટલે સોરી -44, આ 64 માઇનસ હતા આમાં આવ્યા એટલે પ્લસ થયા, અને આ -f છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ જાય એટલે કેવા થઈ ગયા? પ્લસ. 64 માંથી 44 જાય, જવાબ શું આવે? કોમેન્ટમાં આન્સર. આવડી ગયો ભાઈ ખૂટી આવૃત્તિનો દાખલો. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે હો. ડન છે? ડન છે? ઓકે ઓકે દોસ્તો, જગમગો ધીરે ધીરે થઈને 99 થઈ ગયા. એલા વહેલા જાગો, વહેલા. હજી તો તમારી પ્રિલિયમ એક્ઝામ પૂરી થાય એટલે સવારે 2 કલાકના લેક્ચર હશે, 4 થી 6 એવા 14 લેક્ચર હશે. કેટલા લેક્ચર હશે? 14. 2 કલાકમાં એક ચેપ્ટર આખું પાછું રિવાઇઝન કરાવીશ નવમાસિકની એક્ઝામ પછી. મજા કરો. ડન? ઓકે,
F1 અને F2 વાળા દાખલા. હા બેટા કરાવું. હાલો એના પછી ભાઈ અહીંયા જે છે ને એક આપણે સમ કરી લઈએ 2 ખૂટી આવૃત્તિ વાળો, પણ એ કરીએ આપણે. ના ના હારો હાર જ કરી નાખીએ ને પછી ખોટું હું ડખો કરવો. લાવ ભાઈ ઓલો સમ કેમ ગયો. હવે આ જે સમ કર્યો ને એમાં એક ખૂટી આવૃત્તિ હતી, એક જ મિસિંગ ફ્રીક્વન્સી હતી. હવે જે આપણે સમ કરવા જઈ રહ્યા છીએ એમાં 2 ખૂટી આવૃત્તિ છે મધ્યકની, બરાબર ને. ચલો સમમાં શું કીધું છે, 51મો સવાલ. ઓકે, 125 અવલોકન ધરાવતા એટલે કે સિગ્મા એફઆઈ 125. ઇંગ્લિશ મીડિયમમાં લખ્યું હશે ધ ટોટલ ઓબ્ઝર્વેશન ઇઝ 125, બરાબર. તમારે અગર જોવો હોય, અગર તમારે અગર ગાલા છે તો આ પેપર કેટલામો છે, બીજા પેપરનો ક્વેશ્ચન નંબર 51 છે, બરાબર. 51. 125 અવલોકન ધરાવતા નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક એટલે કે x બાર બરાબર 22.12 હોય તો ખૂટી આવૃત્તિ શોધો. અહીંયા આપણને વર્ગ આપેલા છે 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 0 થી 4 ઉભેરો ખોટું લખું, 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 34 થી 35 થી 39, મારી હારો લખતા જ જાજો દીકરાઓ, અને 40 થી 44. એફઆઈ આપણને શું આપ્યું છે, 3, 8, 12 ખાલી જગ્યા, 35, 21 ખાલી જગ્યા 6. હવે આ જે ખાલી જગ્યા છે ત્યાં તમે a અને b લખી શકો, F1 અને F2 લખી શકો, x અને y પણ લખી શકો. એમ અને નહીં લખી શકાય, તમને મન થાય લખી શકાય. બોલો હું શું લખું ખાલી જગ્યામાં, તમે કયો એ લખું કમેન્ટમાં આન્સર. હું શું લખું? થેન્ક યુ સર ફોર સપોર્ટ ચેપ્ટર 13. થેન્ક યુ પઠાણ. ભણી લે તું F1 અને F2, a અને b, ધ્વની F1 F2, હર્ષ F1 F2. હાલો બધાયનો આન્સર, દિશા F1 F2. ઓકે યસ, તો ઓકે એમ કરીએ. ચલો F1 અને F2, જેને a અને b મૂકવું હોય એ a અને b પણ મૂકી શકે. તો જ્યારે 2 ખૂટી આવૃત્તિ વાળો સમ હોય ત્યારે સૌથી પહેલા આ F1 ને F2 ની કિંમત ગોતવાની. કેમ ગોતાય? તો કે આપણને ટોટલ અવલોકન કેટલા આપ્યા છે, 125. તો કરો હાલો આનો ટોટલ કેટલા થાય છે પછી આપણે એમાં મૂકી દેશું. તો હું કરું છું 3 ને 8 11, કઈ ભૂલ પડે તો કહેજો. 11 ને 2 13. આ 13 માં છે ને એકડો અને આ બગડો એડ ન થઈ જવો જોઈએ, ને કે ભૂલ શું પડે ખબર, 3 ને 8 13, 13 ને 2 15, 15 ને 1 16, 16 માં પછી 2 નાખી દો 17, એટલે તમારી પથારી ફરી જાય. એટલે પથારી ન ફરે એટલા માટે F1 ને F2 લખો તો યાદ રાખવાનું આ પ્લસ કરવામાં F1 અને F2 પ્લસ થઈ જવા જોવે નહીં, ને આવી પથારી ન ફરે એટલા માટે તમે a અને b જો રાખો ને તો પથારી ફરે જ નહીં, કારણ કે a અને b માં 1 અને 2 તો આવે જ નહીં. x અને y રાખો તોય વાંધો નથી, પણ ઘણી વખત F1 અને F2 રાખવામાં ડખા ઈ થાય કે આ પ્લસ કરવામાં આ એકે પ્લસ થઈ જાય અને 2 પ્લસ થઈ જાય, એટલે આપણો આન્સર ખોટો આવે. સમજાય છે? તો F1 F2 રાખીને કરાવું છું, પણ ધ્યાન એ રાખવાનું છે દીકરાઓ કે આપણે જ્યારે પ્લસ કરતા હોય ત્યારે આ 1 અને આ 2 ઉમેરાઈ જવો જોવે નહીં, આ પ્લસ નો થવો જોઈએ. ડન. હાલો આગળ વધીએ. 3 ને 8 કેટલા થયા? 11, 11 ને 2 કેટલા થાય? 13, 13 ને 1 કેટલા થાય? કરવાના ને. 13 ને 1 કેટલા થાય લખો કોમેન્ટમાં. 13 ને 1, 13 ને 1 14. a અને b રાખો. ખુશાલી તું a અને b રાખ, પણ F1 F2 રીતે કરો ન થાય. ઠીક, મને આવડતું નથી, શીખવાડજો. તો હાલો આ યાદ રાખવાનું. ચલો 8 ને 3 કેટલા થઈ ગયા? 11, 11 ને 2 13, 13 ને 5 કેટલા? 18, 18 ને 1 19, 19 ને 6 25, 25 ને 2 27, વધી પડી 2 બેટા, 2 ને 1 3, 3 ને 3 6 ને 2 8, 87 પ્લસ F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 125. લે આ 125 ક્યાંથી આવ્યા? તો ઉપર સમમાં જ આપ્યું કે ભાઈ કુલ અવલોકન, ઇંગ્લિશ મીડિયમ વાળાને લખ્યું હોય ટોટલ ઓબ્ઝર્વેશન કેટલું છે? 125. ઓકે,
હવે મારા દોસ્તો આ 87 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો માઇનસ થાય એટલે આપણને આન્સર શું મળે f1 પ્લસ f2 ઇઝ ઇક્વલ ટુ 125 માઇનસ 87 આ પ્લસ હતા ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવ્યા એટલે માઇનસ થયા હાલો લખો કોમેન્ટમાં બેની માઇનસ તો આન્સર કેટલો આવે f1 પ્લસ f2 ઇઝ ઇક્વલ ટુ જવાબ જવાબ આ 97 કેમ આવ્યા ઓય 97 આવે છે જો તો ભાઈ બધાય કે 87 જ આવે છે કઈ રીતે હું કઈ રીતે ઓકે 38 શું કઈ રીતે બેટા કઈ રીતે શું હાલ હું વાંચું કોમેન્ટ ફરીથી આપણે આ બધાને ટોટલ કર્યો એટલે જવાબ આવ્યો 87 આ f1 f2 એમને મૂકી દેવાના ઇઝ ઇક્વલ ટુ 125 સમમાં આપેલા જ છે કુલ અવલોકન 87 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય 125 માંથી 87 માઇનસ થાય એટલે જવાબ કેટલો આવે 38 જો આ સંખ્યા રિપીટ નથી થતી 0 થી 4 4 પાછું આવતું હોય ને તો 4 નો ગેપ ગણાય પણ 4 નથી આવતું શું આવે છે 5 આવે છે 5 થી 9 પછી 9 નથી આવતું 10 આવે છે કેટલાનો ગેપ છે 5 નો ગેપ છે કેમ 5 નો ગેપ છે ખબર કેમ પડી સાહેબ તો જો સમજાવું 0 થી 4 તો કે 0 1 2 3 અને 4 5 થી 9 તો કે 5 6 7 8 ને 9 10 થી 14 10 11 12 13 14 કેટલાનો ગેપ છે 5 5 નો હે ને તો આમાં 2 માં 5 નાખો એટલે 7 એમાં 5 નાખો એટલે 12 એમાં 7 નાખો એટલે 17 એમાં 7 નાખો એટલે 22 7 નાખો એટલે 27 7 નાખો એટલે 32 7 નાખો તો 37 અને 7 નાખો તો 42 જગમગો હવે આપણે શું કરશું મારા દોસ્તો ui નું સૂત્ર છે xi a છેદમાં h હાલો ભાઈ કરો કરો બકા કરો તો ui કેમ મળશે તો કે ક્યાં ધરાય તો જ્યાં પેલી ખૂટતી આવૃત્તિ હોય ત્યાં એ ધરાઈને એ ધારીને મૂકી દીધો 0 ક્યાં એ ધરાય જ્યાં પેલી ખૂટતી આવૃત્તિ હોય પેલી મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યાં એ એઝ્યુમ કરાય ત્યાં લખ્યો 0 0 નીચે 1 2 3 4 5 અહીંયા આવે -1 -2 ને -3 બરાબર -1 0 ની ઉપર આવે મારા બાપ એટલે અહીંયા આવે -1 -2 ને -3 યાદ રાખવાનું 0 ની ઉપર -1 0 ની નીચે -1 -1 નહીં +1 શું યાદ રાખવાનું 0 ની ઉપર -1 0 ની નીચે +1 શું યાદ રાખવાનું 0 ની ઉપર -1 0 ની નીચે +1 સિમ્પલ નકર ડખો થાય ડખો મારી જેવા ઘણા બધા વિદ્યાર્થીના મેં પેપર આજ લગી ચેક કર્યા મોટા ભાગે આજ ભૂલ -1 -2 -3 એટલે વાર્તા પૂરી સમન્યા જ પૂરો થઈ ગયો માર્ક્સ આવે જ નહીં અને ઓલો પેપર ચેકર આ જોવે ને -1 -2 -3 એટલે ચોકડો એને ચેક કઈ આખો થોડુંક બીજું જોવા જાય ચોકડો પૂરું થઈ ગયું તમારો સામ અને યાદ રાખવાનું 0 ની ઉપર -1 0 ની નીચે +1 હે ને આ યાદ રાખવાનું 0 ની ઉપર -1 0 ની નીચે ડન છે જગમગો જગમગો ઝોલા નો ખાવ આ મધ્યક છે હા તો મધ્યક જ કરું ને તો મધ્યક ની અંદર જ FIUI માં આવે મધ્યસમાં n ના છેદમાં 2 આવે જાગ બકા જાગ કોણ છે મને સલાહ આપવા વાળો હું ગણેશી અચ્છા ભગવાન ભગવાનનું નામ લઈને અહીંયા ધ્યાન રાખ માર બાપ હાલો FIUI ચલો FIUI એટલે તો કે આ છે આપણું FI પીપી અને આ છે આપણું UI 3 તેરી 9 એટલે -9 8 દુ 16 ઓકે 12 એકા 12 હાલો પછી શું છે F1 ગુણ્યા 0 એટલે 0 35 એકા 35 21 દુ 42 એ 3 ગુણ્યા F2 એટલે 3F2 પાછું ધ્યાન રાખવાનું આ પ્લસ કરવામાં તગડો કે બગડો પ્લસ થવો જોવે નહીં 6 ચોક 24 અને 5 દુ ને 10 કરો ટોટલ તો પહેલા આપણે માઇનસ વાળાનો ટોટલ કરીએ 16 ને 9 25 ને 12 38 પણ કેવા માઇનસ હવે પ્લસ વાળાનો ટોટલ કરીએ તો કે 5 ને 2 7 7 ને 2 9 નહીં 2 પ્લસ થવા જોવે નહીં મેં સર્કલ જ કરી નાખ્યું છે 5 ને 2 7 7 ને 4 11 વધી પડી 1 1 ને 3 4 ને 4 8 ને 2 10 ને 11
પ્લસ 3f2. હાલો કોમેન્ટમાં જવાબ 111 માંથી 37 જાય શું જવાબ આવે? હાલો જવાબ એ મારો ભાઈ. હા એ 1136 ક્યાંથી આવ્યા બકા? FIXI આવે, FIUI નો આવે. FIXI ના છેદમાં n નો સૂત્ર આવે એટલે. ખુશાલી બેટા જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ને તો પદ વિચલનની રીતે જ દાખલો કરાય તો દાખલો હેલો પડે. FIUI ની રીતે FIXI ની રીતે તું કરવા જાય તો તારા ઘૂઘરા શેકાઈ જાય. જો તને એમ ફાવતું તો તું કર, વાંધો નથી. હાલો ચલો ઝડપથી. યસ 74 પ્લસ 3f2 બરાબર ને? તો હાલો મુખ્ય સૂત્ર. સૂત્ર શું છે તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ઇન્ટુ h. x બાર સમમાં આપ્યા છે. કેટલા આપ્યા છે? 22.12. એ કેટલા લીધા છે ભાઈ? 17. ઓકે. FIUI કેટલા આવ્યા તો કે 74 પ્લસ 3f2. ત્યાં લખું 74 પ્લસ 3f2 એના છેદમાં સિગ્મા FI એટલે સમમાં આપણને કુલ અવલોકન 125 આપ્યા છે એ, અને બધાય વચ્ચે ગેપ છે 5 નો. તો 25 પંચા 125, 25 પંચા 125. આ 17 જે છે એ પ્લસ છે, આ બાજુ તો માઇનસ, એટલે 22.12 માઇનસ 17 ઇઝ ઇક્વલ્સ ટુ, આ 17 પ્લસ હતા આમાં આવ્યા એટલે માઇનસ થયા. અહીંયા 74 પ્લસ 3f2 એના છેદમાં 25. હવે 22 માંથી 17 જાય એટલે કેટલા વધે? 5.12 બરાબર 74 પ્લસ 3f2 બરાબર એના છેદમાં 25. હવે પોઈન્ટ નીકળે બેટા, એટલે કે 512 ના છેદમાં 100. પોઈન્ટ પછી બે આંકડા છે એટલે પોઈન્ટ નીકળો એટલે 512 ના છેદમાં 100. આ 25 ભાંગાકાર છે, ઇઝ ઇક્વલ ટુ ના બાજુ આવે તો ગુણાકાર થાય એટલે 74 પ્લસ 3f2 એમને અહીંયા આવશે 25 ચોકું 100. 512 ભાંગ્યા આપણે કરી નાખીએ 25. હાલો ભાઈ 512 ભાંગ્યા કરી નાખીએ 25. હાલો અહીંયા કરું છું 512 ભાંગ્યા 25 નહીં હો ભાઈ, 512 ભાંગ્યા કેટલા? 4. ઓકે નહીં જાય નહીં જાય, ચિંતા ન કરો. 4 એકા 4, 5 માંથી 4 જાય કેટલા વધ્યા? 1. ઉપરથી ઉતાર્યો 1. 4 દુ 8 કેટલા વધ્યા? 3. 11 માંથી 8 જાય એટલે 3 વધે ને. ઉપરથી ઉતાર્યા 2. 4 અઠ્ઠા 32. એટલે જવાબ કેટલો આવ્યો દીકરાઓ? તો કે 128. આ બેનો ભાગાકાર કર્યો એટલે જવાબ કેટલો આવ્યો? 128. તો વૈધા અહીંયા 128 ઇઝ ઇક્વલ ટુ 74 પ્લસ 3f2. હવે પાછળના પેજમાં કરું છું. આ 74 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 128 માઇનસ 74. વાગે લેક્ચર પતી જશે. 7 વાગે ટ્રાય કરશું, 7 વાગે પૂરું કરી નાખશું. 54. ઓકે પાકું ને? કરી નાખીએ. 128 માઇનસ 74. 8 માંથી 4 જાય તો 4, 7 માંથી 12 માંથી 7 જાય એટલે 5. 54. હવે આ 3 ગુણાકાર છે બરાબર ને, આ બાજુ આવે તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ f2 એટલે 18 તેરી 54. 18 3 are 54. મતલબ એવો થાય કે સૂત્ર શું છે? નાના બાવને આવડે. z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ નહીં f1 માઇનસ f0 ને? હા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. બરાબર ને? જો ક્યારેક આવું થાય મગજ હેંગ થઈ જાય. હવે સવાલ એ થાય કે સાહેબ કોને f1 કહેવાય અને કોને f2 કહેવાય? તો કે ભાઈ જે સૌથી મોટી કિંમત છે એ છે f1, એના ઉપર જે હોય f0 અને નીચે જે હોય f2. હજી એક વખત, આ આવૃત્તિમાં સૌથી મોટી કિંમત હોય એને કહેવાય f1, એના ઉપર f0, f1 ની નીચે f2. તો f1 ની લાઈનમાં જોઈએ તો શું આવે? l. તો કિંમત મૂકીએ ભાઈ. l બરાબર તો કે 60 પ્લસ f1 તો કે ભાઈ 61 માઇનસ f0 તો કે 52 એના છેદમાં 2f1 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ f2
F2 કેટલું છે 38 અને H એટલે કેટલાનો ગેપ છે 20 ઓકે હાલો આનું સાદું રૂપ આપીએ એટલે કે પ્લસ માઇનસ કરીએ 60 એમનેમ કોમેન્ટમાં જવાબ 61 માંથી 52 જાય તો કે ભાઈ 132 બરાબર ને ના 2 એકા 2 અને 2 છક 12 122 માઇનસ હવે જો આ સમજો ઓછે વત્તા માઇનસ માઇનસ પ્લસ 52 માં 38 નાખી દો કેટલા થાય કોમેન્ટમાં જવાબ 52 માં 38 નાખીએ તો 8 ને 2 10 વધી પડી 1 5 ને 3 8 ને 1 9 બરાબર ને હા કે ના જવાબ 90 બરાબર છે પણ કેવા માઇનસ ગુણ્યા 20 60 એમનમ પ્લસ એમનમ 9 એમનમ 122 માંથી 90 જાય એટલે જવાબ 122 માંથી 90 જાય ફટાફટ કોમેન્ટમાં આન્સર 32 હાલો બે જ સમ કરવાના પછી મધ્યસ ગુણ્યા 20 એમનમ 2 4 ના ઘડિયામાં આવે 4 8 32 4 5 ને 20 તો 60 એમનમ પ્લસ 9 5 45 9 5 are 45 upon 8 ઓકે તો 45 divided by 8 8 5 are 40 5 પોઈન્ટ મૂકીને 0 8 6 are 48 કેટલા બચે 2 પોઈન્ટ મૂકીને પાછો 0 8 2s are 16 કેટલા બચે 4 પોઈન્ટ મૂકીને 0 8 5s are 40 એટલે આન્સર આવી ગયો 0 then our answer is 60 plus 5.625 ગુજરાતીમાં 8 5 40 45 માંથી 40 જાય એટલે 5 પોઈન્ટ મૂકીને 0 8 6 48 2 વધ્યા પાછો 0 8 2 16 4 વધ્યા પાછો 0 અને 8 5 40 એટલે જવાબ આવ્યો 5.625 અને 60 માં 5 નાખો એટલે 65.625 જગમગો દોસ્તો અને બહુલકનો છેલ્લો દાખલો આવા આપણને સમ 3 માર્ક્સની અંદર સેક્શન સી માં વિભાગ સી અથવા 2 માર્ક્સની અંદર વિભાગ બી માં પૂછાય હવે ખૂટતી આવૃત્તિનો દાખલો બહુલકનો અને પછી આપણે શરૂઆત કરશું મધ્યસ્થની બરાબર તો પહેલા આપણે આ કરી નાખીએ ખૂટતી આવૃત્તિ કીધું છે તો અગેન જેમ આપણે સરવાળો કરતા હતા એમાંનો એકવાર સરવાળો કરી નાખીએ હાલો આવૃત્તિ આ થઈ ગયું ક્લાસ આ થઈ ગયું એફઆઈ હાલો 2 ને 3 5 5 ને 7 12 12 ને 4 16 ને 2 18 ને 2 20 એટલે હું 20 પ્લસ એફ કઈ ભૂલ નથી ને 2 ને 3 5 ને 7 12 12 ને 4 16 ને 2 18 ને 2 20 એટલે 20 પ્લસ એફ ઓકે હાલો એ આપણને આગળ ક્યાંક ને ક્યાંક કામ આવશે જો નીચેની આવૃત્તિ વિતરણનો બહુલક 39 હોય અગર મોડ 39 છે તો એફ ફાઇન્ડ કરો કરી લઈએ હાલો ઝેડ ની ફોર્મ્યુલા તો કે L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 ભાઈ અહીંયા ધ્યાન માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H બોલો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ F1 કોને લો સવાલ ઈ કે પહેલા L ફાઇન્ડ કરાય કે પહેલા F1 લેવું પડે આના પહેલા સમમાં શું કર્યું હતું તો કે સૌથી મોટો નંબર હતો એને F1 લીધું હતું ઉપર F0 નીચે F2 ને F1 ની લાઈનમાં L પણ ડોહો અહીંયા તો ખૂટતી આવૃત્તિ છે આપણને ખબર કેમ પડે સૌથી મોટું કોણ આમાં પણ એ નિયમ લાગુ પડે ને મધ્યસ્થમાં લાગુ પડે રાઈટ એટલે કે મોડ હોય કે મીડિયન હોય જ્યારે મિસિંગ ફ્રીક્વન્સી હોય તો પેલા L ગોતવાનું સાહેબ L કેમ ગોતવાનું તો આપણને અહીંયા બહુલક 39 આપ્યો છે તો આ જે 39 આપણને Z આપ્યો છે એના કરતા જે નાનો નંબર હોય એટલે કે અહીંયા છે 39 કરતા પેલો નાનો નંબર 35 તો એને લેવાનો L ની લાઈનમાં લેવાનું F1 અને એની ઉપર લેવાનું F0 નીચે લેવાનું તો F0 કેટલા છે તો કે F એના છેદમાં 2 એમનમ F1 એટલે કે 7 F0 એટલે કે F
અને F2 એટલે 4 અને ગેપ કેટલાનો છે ભાઈ 10 નો. હજી એક વખત F1 ની જગ્યાએ 7 મૂક્યા, F0 ની જગ્યાએ F મૂક્યો, બે એમનેમ F1 ની જગ્યાએ 7, F0 ની જગ્યાએ F અને F2 ની જગ્યાએ 4. ઓકે, આ 39 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 39 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ F. એમનેમ 7 દુ 14 માઇનસ F માઇનસ 4 ગુણ્યા 10. ઓકે, 39 માંથી 35 જાય એટલે 4. આ 10 જે છે એ આગળ લઈ લઉં, 10 નો ગુણાકાર કરવાનો છે. કોની યારે કરવાનો છે? કઈ નહીં, એમનેમ રાખવું ને કે ટપ્પો નહીં પડે કે 10 આગળ કેમ આવ્યા, તો પાછું એ સમજાવું ડખો થાય, એટલે એમનેમ રહેવા દઈએ આપણે. 14 માંથી 4 જાય એટલે શું આન્સર આવે? કોમેન્ટમાં આન્સર. 14 માંથી 4 જાય, 14 માંથી 4, 14 માંથી 4 જવાબ 10. તો અહીંયા 10 માઇનસ F. આ 14 માંથી 4 ગયા એટલે 10 માઇનસ F. હવે શું કરશું? ધ્યાન રાખજો ને કે ડખો થઈ જાય. આ જે છે ને 14 માઇનસ F એનો ગુણાકાર 4 આરે કરો, કારણ કે ભાગાકાર છે, ડિવિઝન છે. આ બાજુ તો મલ્ટીપ્લિકેશન. 4 દાન 40 માઇનસ 4 ગુણ્યા F એટલે 4F ઇઝ ઇક્વલ ટુ 10 નો ગુણાકાર 7 સાથે એટલે 70 માઇનસ 10 નો ગુણાકાર F સાથે એટલે 10F. હજી એકવાર, આ 10 માઇનસ F છે એનો ગુણાકાર 4 આરે કર્યો, 4 નો ગુણાકાર 10 આરે એટલે 40, 4 ગુણ્યા F એટલે 4F. 10 નો ગુણાકાર 7 આરે 70 અને 10 નો ગુણાકાર F સાથે 10F. અથવા તો એક સ્ટેપ હજી વધારી દઉં જેથી લોચા ન પડે. 4 બ્રેકેટમાં 10 માઇનસ F, અહીંયા 10 આગળ લઈ લો, બ્રેકેટમાં 7 માઇનસ F. હવે 4 દાન 40 માઇનસ 4F, 10 ગુણ્યા 7 એટલે 70 માઇનસ 10F. ઓકે, હવે આ 10F માઇનસ છે, ઇઝ ઇક્વલ ટુ ના બાજુ લાવો એટલે પ્લસ થાય, એટલે માઇનસ 4F પ્લસ 10F. આ 70 એમનેમ, આ 40 પ્લસ છે, આ બાજુ આવે એટલે થઈ જાય માઇનસ. હાલો, પ્લસ માઇનસ માઇનસ, 10F માંથી 4F જાય એટલે 6F ઇઝ ઇક્વલ ટુ 70 માંથી 40 જાય એટલે 30. તો F નો આન્સર શું આવે? F નો આન્સર શું આવે? તો કે F ઇઝ ઇક્વલ ટુ 30. 6 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, 6 પંચાને 30. તેથી F ઇઝ પેલો સમ જે સૌથી વધારે વખત આપણને પૂછાય છે બોર્ડની અંદર આ મધ્યસ્થમાંથી, પાંદડાની મધ્યસ્થ લંબાઈ શોધો. બરાબર ને? ફાઇન્ડ ધી મીડિયન વેલ્યુ ઓફ લીવ્સ, એવું તમારે ક્વેશ્ચન છે, બેઠો બેઠો છે ચોપડીનો. બરાબર, ચાલો. તો હવે મધ્યસ્થ કેમ ગોતાય? તો કે ભાઈ આપણને આ F આપેલું હોય, આ વર્ગ અથવા તો ક્લાસ આપેલા હોય, આમાંથી પહેલા ગોતવાનું આપણે CF. CF ને કહેવાય સંચય આવૃત્તિ. કેમ મળશે CF? તો કે 3 એમનેમ, એમાં આવે 5 નાખો એટલે 8. બરાબર, પ્લસ કરતું જવાનું. 8 માં 9 નાખો એટલે કેટલા થાય? 17. એમાં 12 નાખો એટલે 29. એમાં 5 નાખો એટલે કેટલા થયા? 34. 4 નાખો એટલે 38. ને એમાં 2 નાખો એટલે 40. આને કહેવાય N. સૌથી પહેલા કરવાનું N ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2, તો જવાબ આવે 20. જગો મગો. હજી એક વખત, જે પહેલી વખત ભણે છે એના માટે ધ્યાન રાખો. પહેલા મૂક્યા 3, એમાં નાખ્યા 5 એટલે 8, નીચે નંબર પ્લસ કરતો જાય. એમાં 9 નાખ એટલે 17, 12 નાખ એટલે 29, એમાં 5 નાખ એટલે 34, 4 નાખ એટલે 38 ને 38 માં 2 નાખ એટલે 40. પછી કરવાનું n ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2 એટલે 20. હાલો, તો હવે મધ્યસ્થનું સૂત્ર મૂકવું એટલે આપણે શું શું ગોતવાનું ખબર પડે. L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. n ના છેદમાં તો 2 ગોતી લીધું. હવે વાત છે CF ની. બોલો CF કોને લેવાનું? કેમ ખબર પડે? કોમેન્ટમાં જવાબ. CF કોણ? CF કોણ? સર મસ્ત રીતે સમજાવો. થેન્ક યુ દીકરા. સર ક્લાસ રોંગ છે. 118 થી 126, 126. આ જો તો ક્લાસની અંદર શું છે છેલ્લે કેટલા આવે અહીંયા? ક્યાં લગી? 171 થી ઠીક 172. હા, એનું આપણને કઈ કામ નથી. એને કામ તો એટલું નથી. અને 172 થી ક્યાં લગી છે? 80 જ છે. ઓકે, હાલો, ડન છે. બોલો ભાઈ, CF કોણ લેશું?
17. હવે જેને ખબર નથી પડતી એને શીખવાડું CF કેમ 17 લેવાનો. અય કાકા અહીંયા ધ્યાન રાખો. આ n ના છેદમાં 2 ગોતતા કેટલો જવાબ આવ્યો? 20. 20 કરતા CF માં પહેલો નાનો નંબર કોણ? તો કે 17. આ થઈ ગયું CF. ખબર પડી? આ 20 કરતા આ CF માં પહેલો નાનો નંબર કોણ? નાનો તો 3 ને 8 છે, પણ પેલો 20 કરતા પેલો નાનો નંબર એટલે 17. એ નીચેની લાઈનમાં F અને F ની લાઈનમાં L. L જે છે કે નહીં એ છે બે જાતના વર્ગ આવે. એક વર્ગ કે જે રિપીટ થતા હોય અને એક રિપીટ ન થતા હોય. અહીંયા રિપીટ નથી થતું. જો 144 પછી ડાયરેક્ટ શું આવે છે? 145. તો 145 નહીં ઠપકાર દેવાનું. જો રિપીટ થતું હોય તો અહીંયા 145 ને અહીંયા 145 તો ઠપકાર દે. તો આ અનિવારક છે, એને નિવારકમાં ફેરવવું પડે. એટલે નોન રિપીટિંગ છે ને રિપીટિંગમાં ફેરવવું પડે. તો આખું ફેરવવા કરતાં હેલું શું પડે તો કે જ્યારે 145 હોય એમાંથી 0.5 માઇનસ કરી નાખો એટલે જવાબ કેટલો આવે? 144.5. જો આ ન કર્યું તો આન્સર ખોટો આવે. ખ્યાલ આવ્યો? આ ક્યારે 0.5 માઇનસ કરવાનું? જ્યારે અહીંયા રિપીટ થતા ન હોય. જો રિપીટ થતા હોય તમને મૂકી દેવાનું. ડન છે? આ ક્યારે માઇનસ કરવાનું? 0.5 જ્યારે રિપીટ થતા. બાકી આખું કરવું હોય તો આખું કરે. આગળમાંથી 0.5 માઇનસ કરો એટલે 117.5 અને પાછલામાં એડ કરો એટલે 126.5. પછી આ 127 માંથી 0.5 કાઢો એટલે 126.5 અને આમાં નાખો એટલે 136.5. આમાંથી કાઢો એટલે શું થાય? 135.5 અને 144.5. આગળમાંથી 0.5 કાઢો એટલે 144.5 અને પાછળમાં નાખો એટલે 153.5. પણ એટલી બધી માથાકૂટ કરીને કામ નથી. આપણને કામ ખાલી છે કોનું? તો 145 નું. તો ડાયરેક્ટ એમાંથી જ કાઢો ને તો આખી માથાકૂટ કઈ કરવી નહીં. તો 145 માંથી 0.5 કાઢ્યા એટલે જવાબ કેટલો આવ્યો? 144. આ L હોય પછી બહુલકનું હોય તો આમાં L એમ જ મળે જેમ આમાં કર્યું એમ. રિપીટ ન થતું હોય તો અહીંયા રિપીટ થતું હતું 35 એટલે ડાયરેક્ટ 35 મૂકી દીધું. પણ જો અહીંયા રિપીટ ન થતું હોત તો અહીંયા L માંથી 0.5 શું કરત? આપણે માઇનસ કરત. એ બેમાં નિયમ લાગુ પડે, મધ્યસ્થમાં તે ને બહુલકમાં તે. ઓકે, તો અહીંયા હું મૂકું છું 144.5. n ના છેદમાં 2 એટલે 20. CF કેટલા? 17. F કેટલા છે? 12. અને ગેપ કેટલાનો છે? તો કે રિપીટ ન થતા હોય તો આંગળીથી ગણી નાખવાના. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 5 ને 4 કેટલાનો ગેપ છે? 9. જ્યારે રિપીટ ન થતા હોય કે આંગળીથી ગણી નાખવાના. અથવા આ 126.5 માંથી 117.5 માઇનસ કરો તો એ જવાબ મળી જશે. ઓકે, અહીંયા એમને 144.5 20 માંથી 17 જાય એટલે 3 ગુણ્યા 9 એના છેદમાં 12. 3 ચોકું 12 એટલે 144.5 એમને વત્તા 9 ના છેદમાં 4. 144.5 વત્તા 9 ભાગ્યા 4 કરી નાખીએ. 4 દુ 8 કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8 કેટલા વધ્યા? 2 પોઈન્ટ મૂકીને 0. 4 પંચા ને 20 એટલે જવાબ કેટલો આવ્યો દીકરાઓ? 2.25. તો એ પ્લસ કરી દઈએ 2.25. તો અહીંયા 144.5 પ્લસ 2.25. તો યાદ રાખો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. સમજાણું? આ 5 ની નીચે બગડો તો આ 5 ની ઉપર કાંઈ નથી એટલે હું મૂક્યું 0. પોઈન્ટ નીચે પોઈન્ટ નો આવ્યો તો જવાબ ખોટો આવશે. 0 વત્તા 5 એટલે 5. 5 ને 2 7. પોઈન્ટ એમનમ. 4 ને 2 6. 4 એમનમ ને 1 એમનમ. અને જવાબ આવે છે 146.75. ફાઇન કરવાનું છે. હાઇટ નો મીડિયન ફાઇન કરવાનું છે. કરી નાખીએ. તો થી ઓછા આપ્યું તો 140 થી ઓછા, 145 થી ઓછા, 50 થી ઓછા, 55 થી, 60 થી, 65 થી. કેટલાનો ગેપ દેખાય છે? કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ. ચલો હાલો ઝડપથી. સવારવાળાની સ્કૂલ છે એટલે આપણે ફટાફટ હાલો બધાનો આન્સર જોવે. હા, 5 નો ગેપ. સરસ, બરાબર ને? તો પેલા આપણે અહીંયા લખશું 140 થી ઓછા એટલે 140 માંથી તમે 5 કાઢો એટલે 135 થી 140, 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165. ઓકે, આગળ F કેટલા છે? 4, 11 એ નહીં
આ એફ નથી. જ્યારે થી ઓછા આપ્યા હોય દીકરાઓ ત્યારે એફ ગોતવાનો. આ જે આપ્યો હોય ની શું હોય? સીએફ હોય. શું હોય? સીએફ. તો અહીંયા મૂકું 4, 11, 29, 40, 46 અને 51. એફ કેમ મળે બેટા? તો કે 4 એમ નમ. હવે 11 માંથી 4 કાઢો, કેટલા વધ્યા? 7. 29 માંથી 11 કાઢો, 9 માંથી 1 જાય એટલે 8 ને 2 માંથી 1 જાય એટલે 1. 40 માંથી 29 માઇનસ કરો એટલે કેટલા વધે ભાઈ? 11. બરાબર ને? 30 ને 40. 46 માંથી 40 માઇનસ કરો 6 અને 51 માંથી 46 માઇનસ કરો કેટલા વધે? હલો, હાલો જવાબ. જવાબ 51 માંથી 46 માઇનસ કરો એટલે પરમાર. વેરી ગુડ. શાવમી ભણવા મળ. ખાવમી ને કે 12વીઓ જાઈશ. ભણવામાં ધ્યાન. ઇઝ ઇક્વલ ટુ n. હવે દોસ્તો મધ્યસ્થનું આપણને સૂત્ર ખબર છે. m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ઇન્ટુ h. ઓકે. l પહેલા તો આપણે ગોતવું પડશે ના છેદમાં 2. હાલો કરીએ. 51 ના છેદમાં 2 શું જવાબ આવે? 50 ના અડધા 25. તો 51 ના અડધા કેટલા થાય? હે ભાઈ, 50 ના અડધા 25 તો 51 ના અડધા કેટલા? જવાબ સીએફ નહીં સમજાણું બેટા. આ જે આપ્યું હોય ને છોકરીની સંખ્યા જ્યારે થી ઓછા હોય કે નહીં ત્યારે જે આપ્યું હોય ને સીએફ જ હોય. આ ઓલરેડી સીએફ જ છે. તો સીએફ ની લાઈનમાં આખી એમને મૂકી દેવાનું. એફ ગોતવાનું. એફ કેમ ગોતવાનું? તો 4 મૂકવાનું દીકરા. પછી નીચેના નંબરમાંથી ઉપરનો નંબર માઇનસ કરવાનો. 11 માંથી 4, 29 માંથી 11 માઇનસ થાય, 40 માંથી 29 જાય, 46 માંથી 40 જાય, 51 માંથી 46 જાય. સમજાણું દીકરા? હવે યસ 25.5. બોલો 25.5 કરતા આમાં નંબર નાનો કયો છે સીએફ માં? હાલો જવાબ 25.5 કરતા નાનો નંબર કયો? જવાબ 11. આ લઈ લઈએ સીએફ, આ લઈ લઈએ એફ અને આવડો આ લઈ લઈએ એલ. તો એલ બરાબર લીધો 145, n ના છેદમાં 2 એટલે 51.5, સીએફ એટલે 11, એફ એટલે 18 અને ગેપ છે 5 5 નો. 145 એમનામ 51 માંથી 11 જાય એટલે વૈધા કેટલા? 40. પૂછડામાં 0.5 છેદમાં 18 ગુણ્યા 5. હવે આ 145 એમનામ 0.5 કાઢો એટલે 405 18 ગુણ્યા કેટલા આવશે? 10. સાહેબ 10 કેમ આવ્યા? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે, પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10 આવ્યા ગુણ્યા 5. તો 5 દુ 10. તો હવે શું આવશે દીકરાઓ? તો કે ભાઈ 145 એમનામ વત્તા 18 અને 405 બે 3 ના ઘડિયામાં આવે તો અહીંયા આવશે 3 છક 18 અને 405 ભાગ્યા 3 કરીએ. 3 એકા 3, 1 વધ્યું ઉપરથી ઉતર્યો 0, 3 તેરી 9, કેટલું વધ્યું 1 ઉપરથી ઉતર્યા 5, 3 પંચા 15. તો જવાબ કેટલો આવ્યો? 195. હું કઈ રીતે આવ્યું બેટા? કોણનો સમજ આવે? તો કે એ નથી આવડતો ઘડિયો તો કઈ નહીં. 3 નો ઘડિયો આવે, 3 ના ઘડિયામાં 14 ક્યારે આવે? તો કે ભાઈ 3 ના ઘડિયામાં 12 આવે તો 36 ગુણ્યા 3 કરીએ આપણે. 6 તેરી 18 વધી પડી 1, 3 તેરી 9 ને 1 10. બરાબર ને? 108 ભાગ આલી જશે 108. હવે અહીંયા 3, અહીંયા 15, 15 માંથી 8 જાય એટલે 7, 3 માંથી 0 જાય એટલે 3 ને 1 માંથી 1 જાય એટલે 0. અહીંયા પોઈન્ટ મૂકીને આપણે શું મૂકશું? ના ના 36 ચોકારે ભાગાલ છે ભાઈ. 36 ચોકારે ભાગાલ છે 145. 36 ચોક 6 ચોક 24 વધી પડી 2, 4 તેરી 12 ને 2 14 હાલી જાય ને? હા લઈ ગયો 144. કેટલા વધ્યા ભાઈ? 1. પોઈન્ટ મૂકીને 0. 36 ઘડિયામાં 10 આવે? પોસિબલ નથી. તો ઉપર 0 મૂકો, નીચે 0 મૂકો. 36 ગુણ્યા 3 એ વધી જાય એટલે હું આવશે 36 દુ 72. તો બસ આપણે કઈ હવે આગળ કરવાની જરૂર છે નહીં. એટલે જવાબ કેટલો આવ્યો? 4.02. એટલે અહીંયા 145 વત્તા 4.02 એટલે 149.02 જવાબ આવ્યો. ડન. હાલો જગમગો સર પીડીએફ નાખજો. હા નાખી દઉં. છેલ્લો દાખલો, પછી 10 મિનિટની વાર છે. 7 વાગે એક્ઝેક્ટ લેક્ચર પૂરો થઈ જશે. હાલો
તમારે સ્કૂલ જાન છે એટલે હું ફટાફટ થોડોક આગળ જાઉં છું. છેલ્લો દાખલો, આપણને ક્લાસ આપેલું છે એટલે કે ગુજરાતીમાં કહું તો વર્ગ અને એફ આપેલું છે. સીએફ આપણે ગોતી લઈએ ફટાફટ. મધ્યસ્થ આપણને આપ્યો છે 28.5. ઓકે, મધ્યસ્થ તો કે 5 એમનમ, એમાં x નાખો એટલે 5 + x, એમાં 20 નાખો એટલે 25 + x, એમાં 15 નાખો એટલે 40 + x, એમાં y નાખો એટલે 40 + x + y, એમાં 5 નાખો એટલે 45 + x + y, અને કુલ કેટલા આપ્યા છે આપણને 60. આના ઉપર x + y ગોતી લઈએ. આને n કહેવાય. આ કુલ જે આપ્યા ને એને શું કહેવાય? n. તો અહીંયા લખું છું 45 + x + y = 60. 45 પ્લસ છે આ બાજુ તો માઇનસ, એટલે x + y = 60 - 45, તો x + y = જવાબ કેટલો આવે? n/2 - cf ના છેદમાં f * h. તો અહીંયા m આપણને આપ્યો છે 28.5. તો હવે શું કરવાનું? cf પહેલા ગોતવાનો કે l પહેલા ગોતવાનો? જવાબ થઈ ગયો cf. l કેટલા? 20 પ્લસ n ના છેદમાં 2 એટલે 60/2 = 30. ઓકે, n ના છેદમાં 2 આપણે 30 છે. cf આ કાઉન્સમાં રાખવાનું. જો કાઉન્સમાં ન રાખ્યું તો સમ તમારો ડખો થઈ ગયો. બરાબર ને? 5 + x. f કેટલા છે? 20. h કેટલાનો ગેપ? તો કે 10 નો. તો અહીંયા તો ઉડાડી દો પહેલા, 10 × 2 = 20. હવે આ જે 20 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ, એટલે 28.5 - 20 = 30 એમનેમ. જગતની માલિપા 12 માઇનસ નિશાની છે બાપ. એટલે આપણે કહેવાનું ખુલ જા સિમ સિંગ. તો આ પ્લસ હશે એ થઈ જશે માઇનસ, એના છેદમાં 2. હાલો ધ્યાન રાખજો બકાઉ. બરાબર ને? હવે 28.5 માંથી 20 જાય એટલે વધે કેટલા બેટા? 8.5. આ બે ભાગાકાર છે, ડિવિઝન છે. આ બાજુ આવે તો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન. = 30 માંથી 5 જાય એટલે 25 - x. બાપ 8.5 × 2. હાલો શું જવાબ આવે? જવાબ 8.5 × 2 17. 17 पे खतरा = 25 - x. તો x માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય એટલે x = 25 - 17. શું જવાબ આવે બચ્ચાઓ? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.